everyone, welcome to the episode number 3 of Exploring Kathiawad. અત્યારે હું છું ગોંડલમાં and I am going to make you witness this amazing gem. You can see the painting, right? ખૂબ જ એસ્થેટિક છે, પણ તમને લોકોને ખબર છે આપણે હજી પણ લેક કરીએ છીએ રૂટ્સમાં, કલ્ચરમાં, સ્પેશિયલી ટુ ઓલ ઓફ માય યંગસ્ટર્સ, Gen Z buddies. So let me help you and let me tell you something very amazing about this art museum. Come with me. I am totally stunned after visiting this beautiful art gallery. And at least Saras Art Gallery AB, this is like a gem in Gondal. So I am here to meet Dr. Ravi Darshan Vyas, જે આપણા સાથે ઉપસ્થિત છે. How are you? Yeah, fine, thank you. I'm so glad to meet him because એમનું art અને એમનું vision I can literally see in this whole place. So my question always with you has been like, યંગસ્ટર્સ લાઈક અસ, આઈ મીન અમે સ્ક્રોલ કરતા હોઈએ સોશિયલ મીડિયા ઉપર તો અમે ઘણી વખત કે આ શા તો બહુ જ એસ્થેટિક છે બટ રિયલ એસ્થેટિક જગ્યા આ છે, તો તમે યંગસ્ટર્સ વિશે શું કહેશો? Yeah, actually these hidden places are there in our country. The main thing is exploration અને અન્ડરસ્ટેન્ડિંગ કે આપણું કલ્ચર શું છે, આપણું હેરિટેજ શું છે. તો અત્યારના જે યંગસ્ટર્સ છે એ લોકો બોમ્બે ભાગે છે, ગોવા ભાગે છે, યુ નો, બટ ફોરેનર્સ છે તો એ આમાં આવી જગ્યાએ એક્સપ્લોર કરવા આવે છે. તો દેટ ઇઝ વાય ધ મેઇન થિંગ આઈ વોન્ટ ટુ ટેલ યંગસ્ટર્સ ઇઝ કે તમારા દેશને એક્સપ્લોર કરો. એવરી કોર્નર ઓફ ઇન્ડિયા ઇઝ બ્યુટિફુલ. અને આવા જે કન્ટ્રી સાઇડ છે ઇન્ડિયાનું, એની અંદર આવા નાના નાના કેટલા જેમ્સ છુપાયેલા છે વિચ નીડ્સ એક્સપ્લોરેશન. તો ફોરેનની અંદર તો આપણે આટલું બધું બધાને અવેર છે બિકોઝ વી આર ઇન ગૂગલ, સોશિયલ મીડિયા, દે નો અસ, દે ડુ હોમવર્ક એન્ડ કમ ટુ અવર પ્લેસ. પણ આપણા જે યંગસ્ટર્સ છે એ લોકોને તો પહેલાં તો થોડો ઇન્ટરેસ્ટ કેળવવાની જરૂર છે આ ટાઈપનું. આપણું હિસ્ટ્રી, કલ્ચર, આપણું જે જૂના જે રીત રિવાજો છે કે આપણી જૂની કળાઓ છે, તો થોડુંક રૂટ્સમાં જવાની જરૂર છે. સો યસ, અગર તમે જોડાવા માંગો છો અને અહીંયા વિઝિટ કરવા માંગો છો તો પ્લીઝ આઈ વુડ રિયલી ઇન્વાઇટ both of us, invite the whole community who believes in culture and art, invites all the youngsters here to visit this beautiful place.